નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9ના ગુજરાતી વિષયના વર્ગખંડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મારું નામ પટેલ રિયા છે. હું સ્વામી વિવેકાનંદ સર્વોદય બેંક એજ્યુકેશનલ કોલેજની પ્રશિક્ષણાર્થી છું. હવે હું તમારો પરિચય મેળવીશ. તમારું નામ શું છે? તમને કયા વિષયમાં રુચિ છે? વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતી વિષયના વ્યાકરણમાં કેટલાક ઉદાહરણો તેમજ પ્રશ્નો દ્વારા દ્વંદ્વ સમાસનો અર્થ સમજીશું. આ દ્વંદ્વ સમાસના કેટલાક ઉદાહરણો છે. તમે ઊભા થાવ. પહેલું ઉદાહરણ વાંચો. સીતારામ પદનો વિગ્રહ કયો સંયોજક મૂકીને થયો છે? સરસ, બેસી જાઓ. તમે ઊભા થાવ. બીજું ઉદાહરણ વાંચો. તડકો છાંયડો પદનો વિગ્રહ કયો સંયોજક મૂકીને થયો છે? ખૂબ સરસ, બેસી જાઓ. તમે ઊભા થાવ. ત્રીજું ઉદાહરણ વાંચો. ચા કોફી પદનો વિગ્રહ કયો સંયોજક મૂકીને થયો છે? ખૂબ સરસ, બેસી જાઓ. તમે ઊભા થાવ. ચોથું ઉદાહરણ વાંચો. 4-5 પદનો વિગ્રહ કયો સંયોજક મૂકીને થયો છે? તમે ઊભા થાવ. પાંચમું ઉદાહરણ વાંચો. નોકરી ધંધો પદનો વિગ્રહ કયો સંયોજક મૂકીને થયો છે? કોઈ આપશે આનો જવાબ? સરસ, બેસી. તમે બોલો. સરસ, બેસી જાઓ. તમે ઊભા થાવ. છઠ્ઠું ઉદાહરણ વાંચો. ઠંડુ ગરમ પદનો વિગ્રહ કયો સંયોજક મૂકીને થયો છે? ખૂબ સરસ, બેસી જાઓ. વિદ્યાર્થી મિત્રો, હવે તમે મને દ્વંદ્વ સમાસનો અર્થ આપવા પ્રયત્ન કરો. તમે બોલો. ખૂબ સરસ, બેસી જાઓ. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે સમાન વ્યાકરણિક મોભો ધરાવતા બે પદ જોડાય અને તેનો વિગ્રહ
અને કે અથવા જેવા સંયોજક મૂકીને થાય ત્યારે તેને દ્વંદ્વ સમાસ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આવા દ્વંદ્વ સમાસના કેટલાક ઉદાહરણો તમે મને આપો. રાધા કૃષ્ણ, રાધા અને કૃષ્ણ. ખૂબ સરસ, બેસી જાઓ. તમે બોલો. ખૂબ સરસ, બેસી જાઓ. ચા નાસ્તો, ચા અને નાસ્તો. ખૂબ સરસ, બેસી જાઓ. સાથ સહકાર બદલ ધન્યવાદ.